અનાથોની માતા નું તીર્થધામ ખંભોજ ખાતે બદલી વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો। 5 મે 2024 મહિનાનો પ્રથમ રવિવારના અનાથોની માતાના તીર્થધામ ખંભોજ ખાતે ભક્તો ઉમટી પડે છે। 8.30 કલાકનો ખ્રિસ્ત યજ્ઞ રેવ ફાધર હેન્સલ અમદાવાદ ધર્મ વિભાગના પૂબીશ પ્રત્નસ્વામીના નવા સેક્રેટરી દ્વારા અર્પણ કરવામાં આવ્યો। તેઓનું પુષ્પગુચ્છથી સન્માન ફાધર ગોલ્ડન દ્વારા કરવામાં આવ્યું। ફાધર ગોલ્ડન સતત 2 વર્ષથી તેઓ આ વિભાગમાં પોતાની ધાર્મિક સેવાઓ આપી રહ્યા છે। નિયમ અનુસાર તેઓની બદલી થતાં તેઓ મણિનગર ધર્મ વિભાગમાં પોતાની ધાર્મિક સેવાઓ આપવા માટે જાય છે। ત્યારે ખંભોજ ધર્મ વિભાગની પરંપરા મુજબ સભા પુરોહિત રેવ ફાધર ફ્રાન્સિસ રેક્સ દ્વારા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। સાથે પેરિસ કાઉન્સિલના ઉપપ્રમુખ ડો. શૈલેષ વાણિયા, શૈલ તથા કમિટીના સભ્યોશ્રી દ્વારા બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા। વધુમાં પેરિસ કાઉન્સિલના પ્રમુખશ્રી જણાવે છે કે તેઓ યુવાન છે, ઉત્સાહી છે, હસમુખા છે, હર હંમેશ તેમના કેન્દ્રમાં ધાર્મિક પ્રવૃત્તિ જ રહેલી છે। ઈશ્વર પિતા તમને સાચવે, સેવા કાર્યની અંદર આગળ ને આગળ દોરતા રાખે તેવા શાબ્દિક આશીષ વચન ઉચ્ચાર્યા હતા। કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો। આ દિવસે ગુજરાતભરના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને તીર્થધામમાં આવે છે। માં તેઓની મનોકામના પૂર્ણ કરે છે। ફાધર ગોલ્ડનના ચહેરા ઉપર ભાવુકતા જોવા મળી। સમગ્ર સંચાલન સભા પુરોહિતની મંજૂરીથી પેરિસ કાઉન્સિલના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું। 10 વાગ્યે છૂટા પડ્યા રિપોર્ટર ગુજરાત બ્યુરો GPK ન્યૂઝ।